નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। હાંસોટ પોલીસે એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરોની ચોરી કરતી ટોળકીના 12 સાગરીતોની 20 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। 4 ગુનાનો ભેદ ઉકેલાયો। ભરૂચના જેબી મોદી પાર્ક પાસે ઝૂંપડાઓમાં લાગી આગ। આગમાં 5 થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા। પાલિકા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં, પરંતુ માલમત્તા બળીને ખાખ। ભરૂચના જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરના રહીશોની પાલિકા પ્રમુખને રજૂઆત। વીજળી ગેસ કનેક્શન કાપી નાખવામાં આવતા ભારે હાલાકી। પ્રમુખની યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી। નર્મદા ભાજપાના હાઈ પ્રોફાઇલ રાજકીય ડ્રામાનો આવ્યો સુખદ અંત। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પ્રમુખ નીલ રાવે આપ્યું નિવેદન। બધા ભેગા થઈ વિધાનસભાની ચૂંટણી જીતીશું। જંબુસર પોલીસનો બાકો ટીંબી ગામે જુગારધામ પર દરોડો। 6,58,000ના મુદ્દામાલ સાથે 6 ઝડપાયા, 9 ફરાર। ભરૂચની હાંસોટ પોલીસે એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરોની ચોરી કરતી ટોળકીના 12 સાગરીતોની ધરપકડ કરી 4 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે આરોપીઓ પાસેથી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચના હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીવાડીની વીજ લાઇનના વાયર ચોરીના કુલ 4 ગુનાઓને ભેદ ઉકેલી હાંસોટ પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹20.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર એને વસાવાની ટીમે અલગ અલગ પોલીસ ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં આ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે કેફ ઇલિયાસ શેખ, વિશાલભાઈ પ્રવીણભાઈ વસાવા, શનિકુમાર ઉર્ફે સાહિલકુમાર ખોડાભાઈ વસાવા, વિનોદભાઈ વિષ્ણુભાઈ પટેલ, રાહુલભાઈ વિનુભાઈ વસાવા, તરુણભાઈ જગદીશભાઈ વસાવા, સુનિલભાઈ ચેતનભાઈ વસાવા, પિયુષભાઈ જયંતિ વસાવા, રાજકુમાર ખોડાભાઈ વસાવા, વસીમ બશીર શેખ, નૂર નબી સૈયદ અને સોનાદેવી પ્રદીપભાઈ ચોરસિયાની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓ અગાઉથી હાંસોટ અને પાનોલી પોલીસ મથક વિસ્તારના અંતરિયાળ ગામોની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રિના સમયે ખેતીવાડીની ચાલુ વીજ લાઇનોને હેક્સો બ્લેડ અને પકડની મદદથી કાપી નાખતા ટોળકીના કેટલાક સભ્યો આસપાસ પોલીસ અથવા અન્ય લોકોની અવરજવરની નજર રાખતા હતા, જ્યારે અન્ય સભ્યો કાપેલા વાયરને તાત્કાલિક નાના ટુકડાઓમાં વહેંચી કોથળા અને થેલામાં ભરી લેતા હતા। આ ચોરાયેલો માલ મોટરસાયકલ જેવા 2 વ્હીલર વાહનો મારફતે સ્થળાંતર કરવામાં આવતો હતો। કામગીરી પૂર્ણ થયા બાદ વાયરને જાડી ઝાંખરા અથવા એકાંત સ્થળોએ સંતાડી રાખવામાં આવતો અને અનુકૂળ સમયે અલગ અલગ ભંગાર વેપારીઓને વેચી દેવામાં આવતો હતો। પોલીસે આ મામલામાં 17,45,000ના એલ્યુમિનિયમના વાયર, ટેમ્પો, બાઇક અને 9 મોબાઈલ મળી 20,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો હવે તમારી શોપિંગ કરી લીધી છે? તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા 5 જેટલા ઝૂંપડા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી।
ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં શનિવારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જાણ થતાં જ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોની મહેનત બાદ આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે ઝૂંપડાઓમાં રહેલું ઘર વખરીનું સામાન અને અન્ય માલમત્તા આગમાં બળીને ખાખ થઈ જતા અસરગ્રસ્ત પરિવારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવ્યું. આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેબી મોદી પાર્ક ઝૂંપડપટ્ટીમાં આગ લાગેલી એવો કોલ મળેલો. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે. કોઈ જાનહાનિ આમાં થયેલ નથી. હજુ ત્રણેક ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે કુલિંગનું કામ અમારું ચાલુ છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભરૂચના મોહમ્મદપુરા રોડ પર આવેલ જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી ગેસ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોએ વિરોધ નોંધાવી નગરપાલિકામાં રજૂઆત કરી હતી. ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. અસરગ્રસ્ત રહીશો એકત્રિત થઈ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી પોતાની મુશ્કેલીઓ અંગે વેદના વ્યક્ત કરી હતી. નગરપાલિકા દ્વારા ઇમારતને જર્જરિત જાહેર કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઇમારત ધસી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ગતરોજ નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કર્યા હતા. કનેક્શન કપાતા ગરમી અને બફારા ભર્યા વાતાવરણમાં રહીશો વીજળી વિના રાત પસાર કરવા મજબૂર બન્યા છે. રહીશોના જણાવ્યા મુજબ મૂળભૂત સુવિધાઓ બંધ થતાં દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. આ મામલે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રહીશોની સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે. અમારી બિલ્ડિંગના ઉપર ત્રીજા માળા પર જે જર્જરી મિલકત છે તે બાબતમાં નગરપાલિકાએ અમને 2-3 વાર નોટિસ આપી અને એ નોટિસનો અમે જવાબ પણ આપેલું છે. પણ આજે અમે નગરપાલિકામાં પ્રમુખ સાહેબને મળવા આવ્યા. પ્રમુખ સાહેબે અમને આશ્વાસન આપ્યું કે તમારા હકમાં જે સારું હશે તે ફેસલો અમે કરીશું. સાંજે 5:30 વાગે પ્રમુખ સાહેબ અમારી સોસાયટીમાં આવવાના છે અને ત્યાં જોઈને સ્તર પર જોઈ અમારા માટે જે પણ યોગ્ય કામ હશે તે સાહેબે કરવાની બાહેધરી આપી છે. હાલની પરિસ્થિતિ કેવી છે? હાલની પરિસ્થિતિમાં લાઇટ નથી, ત્યાં ગેસ લાઇન નથી અને બહારથી લાવીને કોમન પ્લોટમાં છોકરાઓ ખાય છે. નાના છોકરાઓ છે, બીમાર પેશન્ટ છે, સ્કૂલ, ટ્યુશન બધું બ્રેક થઈ ગયેલું છે. અમને બહુ તકલીફ પડે છે અને અમે નાના છોકરાઓ સાથે બહુ હેરાન થઈએ છીએ. અમને પાણીની પણ તકલીફ છે, ખાવા પીવાની પણ બહુ તકલીફ છે. છોકરાઓ સ્કૂલ, મદ્રસા અને ટ્યુશનથી વંચિત થઈ ગયા છે અને એના માટે અમને સહકાર આપે તે અમારા સરકારને નિવેદન છે.
અને પ્રમુખ સાહેબે અમને કીધું છે કે સાંજ સુધીમાં કંઈ પણ રસ્તો કાઢશે અને સાંજ સુધીમાં એ અમારે ત્યાં આવશે. અને અમારે ત્યાં બીમાર પેશન્ટો બહુ છે અને 4-6 મહિનાના નાના બાળકો છે. તમારે સરકારને એટલું જ છે કે અમારું વીજ કનેક્શન અને ગેસ કનેક્શન જે કાપી નાખેલું છે તે અમને જેમ બને તેમ જલ્દી પરત પાછું કરાવી આપે કનેક્શન. અગાઉ જે નોટિસો આપી હતી અને નોટિસના પગલે ગેસ લાઈન અને વીજનું કાપ કર્યું અને આજ રોજ નગરપાલિકા ખાતે રહીશો આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને. એ પ્રશ્નોનું નિરાકરણ કંઈક સારા રસ્તે થાય એ હેતુથી અમે સરદાર સિટીઝન શોપિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અને આવનારા સમયમાં પગલાં સારી રીતે લઈશું. છેલ્લા કેટલાક સમયથી નર્મદા જિલ્લા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ અને હાઈ પ્રોફાઇલ ડ્રામાનું ગાંધીનગરમાં સુખદ અંત આવ્યો છે. પ્રદેશ કક્ષાએથી તમામ સંબંધિત નેતાઓને ઠપકો આપી તેમને એકતા અને સંગઠનનો પાઠ ભણાવવામાં આવ્યો છે. આ સમાધાન બાદ હવે નર્મદા ભાજપ એકજૂથ થઈને આગામી વિધાનસભા ચૂંટણી અને જિલ્લાના વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું બંને નેતાઓનું કહેવું છે. આ વિવાદનો પ્રારંભ રાજપીપળા ખાતે ભાજપના એક કાર્યક્રમમાં થયો હતો, જ્યાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન થયાનો આક્ષેપ થયો હતો. આ ઘટના બાદ જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ બુલંદ બની હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ સમગ્ર પ્રકરણ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો, જ્યાં પ્રદેશ મોવડી મંડળે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. 2 દિવસ પૂર્વે નર્મદા જિલ્લાના 3 દિગ્ગજ નેતાઓ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને ગાંધીનગર તેડાવવામાં આવ્યા હતા. પ્રદેશ કાર્યાલય ખાતે તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે આજે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે પુરાવા સાથે અમારી વાતો પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારાવાળી રાષ્ટ્રવાદીની પરિવારની પાર્ટી છે. પરિવારમાં નાના મોટા ઝઘડા અને મતભેદો થતા હોય છે, પરંતુ વડીલો હંમેશા તેનો રસ્તો કાઢતા હોય છે. જે મતભેદો હતા તે પ્રદેશમાં દૂર થયા છે. આના માટે હવે કોઈ જવાબ નથી. કોની ગેરસમજ હતી, કોની નથી ગેરસમજ, એ બધા વાદ વિવાદમાં પડવું નથી, પણ બધા અમે એક મંચ પર પાર્ટીને મજબૂત કરીશું અને પ્રજાના જે કામો જે છે પ્રજાના કામો કરતા રહીશું. અગાઉના સમયમાં નીલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન એક મંચ પર આવશે. જો આવું જ પડે, ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશની અંદર એક ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે. રાષ્ટ્ર સર્વોપરી છે અમારા માટે, દેશ સર્વોપરી છે, પ્રજાહિતનું કાર્ય એ અમારા માટે સર્વોપરી છે. અને હું નહીં તોની ભાવનાથી ચાલનારી ભારતીય જનતા પાર્ટી છે, સિદ્ધાંતવાળી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે. તો આ જે નિયમો જે પાર્ટીના તે અમને ફોલો કરવા જ પડશે. અને ક્યાં અંદર લડી ઝઘડીને શું થવાનું છે, એ બધાને જ નુકસાન છે અને સાથે નાના કાર્યકર્તાને પણ નુકસાન છે. તો આ બધું જ બધા લોકોએ સમજવું પડે. ને બીજા બધા કાર્યકર્તાઓને પણ મેં બધી જ જગ્યાએ અપીલ કરી છે કે આપણે પાર્ટીને મજબૂત બનાવવાનું છે. અને ક્યાંક નેતાઓના જે નીચેના જે માણસો છે એની ગેરસમજ હોય, ક્યાંક અનાવડત હોય, ક્યાંક સોશિયલ મીડિયામાં કંઈક એલફેલ બોલતા હોય તે બોલવાનું બંધ કરે. અને ક્યાંક ઝઘડા જે નેતાઓ વચ્ચે ઝઘડા થાય એ આ સોશિયલ મીડિયા કેટલાક લોકોના નેતાઓના જે સોશિયલ મીડિયા ચલાવનારા લોકો ગંભીર પ્રકારની ભૂલ કરતા હોય છે. એક વ્યક્તિને કોઈક મોટો કરવા માટે સોશિયલ મીડિયામાં આવી રીતના કેટલા સ્ટેટમેન્ટ મૂકતા હોય છે, પોસ્ટ મૂકતા હોય છે. એના માટે પણ મેં કીધું કે ભાઈ પોઝિટિવ પોસ્ટ મૂકો, પાર્ટીને મજબૂત થાય તરફ આગળ લઈ જવા છે એવી પોસ્ટ મૂકો, એ પણ મેં અપીલ કરી છે. અને આવનારા દિવસોમાં બધા જ લોકો આ માર્ગે ચાલશે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું વારંવાર અપમાન થતું હોય, જે બાબતે પ્રદેશમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશમાંથી ધારાસભ્યને તેડું આવ્યું. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ગાંધીનગર ખાતે મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મળ્યા હતા. મોવડી મંડળ સમક્ષ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને જે પ્રૂફ અમારી પાસે હતા તે પ્રૂફ પણ અમે મોવડી મંડળને આપ્યા છે. અમારું કોઈ પૂર્વ નિયોજિત કાવતરું ન હતું, પણ મારું અપમાન ઘણા સમયથી કરવામાં આવતું હતું, જેથી મેં પોતે કાર્યક્રમ છોડ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને જોડાયા છે, એટલે વિચારધારા સાથે જ રહીશું.
અમારી ચર્ચા અમારા પ્રદેશ અધ્યક્ષની સાથે પણ થઈ છે અને સાથે આખા મંત્રીશ્રી સાથે પણ અમારી ચર્ચા થઈ છે. બેન, એવી વાત થઈ છે કે તમને આ બાબતે આટલા જણ બોલશે પાર્ટી ગાઈડલાઈન પ્રમાણે વિડીયો કોન્ફરન્સથી જિલ્લા કક્ષાએથી તમને જાણ કરવામાં આવી હતી, છતાં પણ તમે આવી રીતે કર્યું છે, એવી વાત છે કે તથ્ય? એ સદંતર ખોટી વાત છે. કોઈ મારી સાથે ચર્ચા કરવામાં ન આવી હતી કે મારી સાથે કોઈ એ વિષયમાં મને જાણકારી પણ આપવામાં ન આવી હતી. અને એવી પણ વાત છે કે મનસુખભાઈ અને દર્શનાબેનનું આ રીતે ઉપવાસ પર ઉતરવાનું પ્રી પ્લાનિંગ હતું અને એમને જાણી જોઈને જ આ કાવતરું કર્યું હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે, એ પણ કેટલી અંશે સાચી છે? એ પણ સદંતર ખોટી વાત છે. હા, છેલ્લા ઘણા વર્ષોથી જે તકલીફ પડી રહી હતી મને, એના લીધે એ મારો પોતાનો નિર્ણય હતો અને હું પોતે જ મારા નિર્ણય પર રહી અને હું ઉપવાસ પર બેઠી હતી. આપનું અપમાન થયું અને આપની મુખ્ય માંગ જિલ્લા પ્રમુખના રાજીનામાની હતી, તો એ બાબતે આપે રજૂઆત કરી, એનો કેવો સાનુકૂળ પરિણામ કર્યું? આખી જે ઘટના બની છે એ ઘટનાની પૂરેપૂરી જાણકારી અમે ઉપલા લેવલ સુધી આપી છે. પ્રદેશ મોવડી મંડળને દરેક વિષયની ઝીણામાં ઝીણી એટલે કે નાનામાં નાની બાબતોની પણ અમે એમની સાથે વિગતે ચર્ચા કરી છે. શું કહેવામાં આવ્યું છે બેન? પ્રદેશમાંથી શું સૂચના મળી છે અત્યારે? હાલમાં અત્યારે કોઈ સૂચના નથી મળી અમને, પરંતુ અમે અમારી રજૂઆત જે હતી એ અમે એમની સમક્ષ મૂકી છે. સાંસદશ્રીએ કહ્યું છે કે માર્ગદર્શન પ્રમાણે અમે ચાલીશું, ઉપરની સૂચના પ્રમાણે. હા, 100%. ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીએ છીએ. મારા પપ્પા પોતે પણ 1985થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. એટલે રાષ્ટ્રના હિતમાં અમે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એટલા માટે ક્યારેક એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીના જે પણ નિયમો છે એ નિયમોને આધીન રહીને પણ કામ તો આપણે કરવું જ પડે, કારણ કે આપણે પાર્ટી સાથે બી જોડાયેલા છીએ. જે દિવસ આપ ઉપવાસ પર ઉતર્યા હતા તે દિવસે જ ભાજપ પ્રમુખ નીલભાઈ રાવનું એવું સ્ટેટમેન્ટ હતું કે એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, અમારા મોટા બેન છે અને અમે એમને મનાઈ લઈશું. તો ત્યારથી અત્યાર સુધીમાં તમારી સાથે એમને પરામર્શ કર્યો કે મળવા આવ્યા? ના, એ બાબતમાં એમના તરફથી અમારી સાથે કોઈ ચર્ચા કરવામાં નથી આવી કે અમારી સાથે એમની કોઈ મુલાકાત પણ કરવામાં નથી આવી. તો હવે આગળનું સ્ટેન્ડ આપનું કેવું હશે? પાર્ટીની સામે વિષય મૂક્યો છે, પાર્ટીની શું નિર્ણય કરે છે એની અમે રાહ જોઈશું. અગાઉના સમયમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન અને નીલ રાવ એક મંચ પર જોવા મળશે ખરા? નો કમેન્ટ્સ. ધારાસભ્યના નો કમેન્ટના જવાબથી ધારાસભ્યની જિલ્લા પ્રમુખની સામે નારાજગી રહી હોવાનું સ્પષ્ટ થયું હતું. હજી પણ ભાજપામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. હવે જોવું રહ્યું કે આગળ નર્મદા ભાજપનું સ્ટેન્ડ કેવું રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પણ આ સમાધાનને આવકારતા જણાવ્યું કે સાંસદના ઘરે હું જમવા જઈશ, એ માટે મારે તેમને પૂછવાની જરૂર નથી. સાંસદ સાથે મારે અંગત સંબંધ છે અને મારે તેમના પરિવાર સાથે પુત્ર તુલ્ય સંબંધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે ગેરસમજ હતી તે હવે દૂર થઈ ગઈ છે. બધા ભેગા થઈ વિધાનસભાની ચૂંટણી જીતવા કામે લાગીશું. રાવે વિવાદિત પોસ્ટ પાછળ વિપક્ષનો હાથ હોવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વિવાદિત પોસ્ટ કોઈ મૂકી ભાજપમાં ઝઘડો થાય તેવું વિપક્ષનું કારસ્તાન હોઈ શકે છે. હવે પછી કોઈ વિવાદિત પોસ્ટ જોવા મળશે તો તે પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ હશે, યોગ્ય પગલાં લેવાશે. કેટલીક વખત એવું થતું હોય છે કે કાર્યકર્તાઓ, શુભેચ્છકો જે હોય એ એમની લાગણી વ્યક્ત કરવા માટે આ પ્રકારની પોસ્ટ કરતા હોય છે અને કેટલીક વખત જાણી જોઈને અંતર વધારવા માટેનો વિપક્ષો દ્વારા પણ આ પ્રકારનો પ્રયાસ થતો હોય છે. મારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારું નિવેદન છે, વિનંતી છે કે આપણે એક પરિવાર છે અને કોઈની પણ વ્યક્તિગત રીતના કોઈની લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારની કોઈ પણ પોસ્ટ ન કરવી જોઈએ. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ. આપણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓ નીચે લગી કઈ રીતના લઈ જઈ શકીએ એની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. જે સંગઠનના સારા કામ થતા હોય એની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. દરેક કાર્યકર્તા મારી વિનંતી છે કે આ પ્રકારની કોઈની લાગણી દુભાય એ પ્રકારની પોસ્ટ ના કરે અને આગામી દિવસોમાં અમે ધ્યાન પણ રાખીશું. જો આ પ્રકારની કોઈ પોસ્ટો કરતા માલુમ પડશે તો એની ઉપર અનુશાસનના પગલાં અમે ભરીશું. તો વિવાદ ને ગેરસમજ જે હતી એ દૂર થઈ છે. વિવાદ એક અલગ પ્રકારનો શબ્દ છે અને મેં કીધું કે આ એક પરિવાર છે એટલે જ્યારે પણ પાર્ટીના કાર્યક્રમો કે બાકીના કાર્યક્રમો સાથે ભેગા મળીને કામ કરતા હોઈશું ને, આ ભૂતકાળમાં કર્યા છે ને ભવિષ્યમાં કરવાના છે. સાંસદનું ઘર એ મારું ઘર છે, એમાં જવા માટે મારે મીડિયાને કે સાંસદશ્રીની પણ મંજૂરીની જરૂર નહીં. મારું પોતાનું ઘર છે, હું ત્યાં જઈને જમી શકું અને એ સાંસદશ્રીના ધર્મપત્ની છે
એ મારા માતૃતુલ્ય છે, સાંસદશ્રી મારા પિતૃ છે, તુલ્ય વ્યક્તિ છે. એટલે એમાં ક્યારે જઈશું એવો કોઈ પ્રશ્ન જ ના હોય. મારી ઈચ્છા થાય ત્યારે જ હું ત્યાં જમી શકું, બેસી શકું. કેટલાક ચોક્કસથી એવા તત્વો છે જે ભાજપને ડેમેજ કરવા માટે, ગેરસમજો ઊભી કરવા માટે સોશિયલ મીડિયામાં પણ લખતા હોય છે, ક્યારેક ક્યારેક ખોટી માહિતીઓ પણ પહોંચાડતા હોય છે. પણ એ બધું જ આ બધા આખું જે ચાલ્યું છે એમાં ધ્યાનમાં આવ્યું છે કે એક વિષયો મારે માન્ય સાંસદશ્રીના ધ્યાન પર પણ મૂકવાના છે અને સાંસદશ્રીના ધ્યાન પર આવ્યા પછી ચોક્કસથી એનો નિકાલ, એવા લોકોનો પણ નિકાલ આવશે એવો મને વિશ્વાસ છે. આ મુલાકાત અને સમાધાન બાદ જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાનું અને ધારાસભ્યના રાજીનામા તેમજ ઉગ્ર આંદોલનનો મુદ્દો પડતો મુકાયો છે. નર્મદા જિલ્લા ભાજપ હવે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યું છે. પ્રદેશ મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ એકજૂથ થઈને નર્મદા જિલ્લાના વિકાસ માટે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે કટિબદ્ધ થયા છે. નર્મદા જિલ્લો એક પછાત જિલ્લો હોવાથી તેના વિકાસ માટે સંગઠિત પ્રયાસોની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ સમાધાનથી ભારતીય જનતા પાર્ટીમાં સકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવે સૌ સાથે મળીને કામ કરવા તૈયાર છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની કડક સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસે ગુપ્ત બાતમીના આધારે બાકો ટીંબી ગામે જુગારધામ પર દરોડો પાડી 6,58,000ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 9 ફરાર થઈ ગયા હતા. જંબુસર પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી માંગરોલિયા અને એએસઆઈ હર્ષદસિંહ સહિતની ટીમને બાતમી મળી હતી કે બાકુ ટીંબી ગામે મસ્જિદની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો મોટા પાયે જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દોડી જઈ ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો, જેના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસની રેડ દરમિયાન જુગાર રમતા અસલમ ગુલામ હલદરવા રહેવાસી મદાફર, સઈદ મોહમ્મદ બાજી રહેવાસી કનસાગર, ઇનાયત ઉર્ફે ઇની યાકુબ ગઠિયા રહેવાસી દેવલા, મોબિન મોહમ્મદ મલિક રહેવાસી જંબુસર, મોહસિન સાદિક પટેલ રહેવાસી ભડકોદરા તેમજ જહીર અબ્બાસ યાકુબ પટેલ રહેવાસી ચાંદપુર બારાની રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે પોલીસને જોઈને અન્ય 9 આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ આદરી છે. પોલીસે ઘટના સ્થળેથી વાહનો, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 6,58,440નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જંબુસર પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ફરાર થઈ ગયેલા અન્ય 9 આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ લાભોના વિતરણ માટે એક વિશેષ પ્રાદેશિક કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી એસ્ટેટ સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના બેલ સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી. આ રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના 15 લાખથી વધુ લાભાર્થીઓને 2400 કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું. આ રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે દેશભરમાં 274 જેટલા સ્થળો એકસાથે પ્રાદેશિક કાર્યક્રમો યોજીને વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત અંકલેશ્વર ખાતે આ પ્રાદેશિક સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગ ગૃહો અને નિયોક્તાઓ દ્વારા નવનિયુક્ત 16 યુવા કર્મચારીઓને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આ યોજના દેશના યુવાનો, ઉદ્યોગો અને આર્થિક ભવિષ્યને એક નવી દિશા આપનારી પરિવર્તનકારી પહેલ સાબિત થઈ રહી છે. મંત્રીએ ઉમેર્યું કે 99,446 કરોડના માતબર બજેટની જોગવાઈ સાથેની આ યોજના આગામી 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નવી રોજગારીની તકો ઊભી કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે ઝડપથી આગળ વધી રહી છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી જીવંત પ્રસારણ માધ્યમ દ્વારા અંકલેશ્વર ખાતે જોડાયેલા શ્રોતાઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને સશક્ત બનાવવા અને રોજગાર નિર્માણને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલું 12 લાખ કરોડથી વધુનું રોકાણ રોજગારી માટે મજબૂત પાયો તૈયાર કરી રહ્યું છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલી 33 લાખ કરોડથી વધુની સહાયે કરોડો યુવાનોને સ્વરોજગાર મેળવવામાં મદદ કરશે. મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આજે 10 કરોડથી વધુ મહિલાઓ સ્વસહાય જૂથો સાથે જોડાયેલી છે અને 3 કરોડથી વધુ મહિલાઓ લખપતિ દીદી તરીકે ઉભરી આવે છે. પીએમ સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા જેવી યોજનાઓએ નાના ઉદ્યોગ સાહસિકો અને કારીગરોની આજીવિકાને વધુ મજબૂત બનાવે છે. ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સની પ્રશંસા કરતા તેમણે નોંધ્યું કે એક દાયકા પહેલા દેશમાં માત્ર 50 સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે વધીને 2 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સમાં પરિવર્તિત થયા છે. નવી દિલ્હી ખાતે મુખ્ય કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલા શ્રમિક લક્ષી સુધારાને ઉદ્યોગ વિરોધી અને ઉદ્યોગલક્ષી સુધારાને શ્રમિક વિરોધી તરીકે જોવામાં આવતા હતા, પરંતુ પ્રધાનમંત્રીના લોકાભિમુખ અભિગમને કારણે આજે શ્રમિકો અને નિયોક્તાઓ બંનેને રાષ્ટ્રના સમાન ભાગીદાર અને રાષ્ટ્ર નિર્માતા તરીકે ગણવામાં આવે છે. 4 શ્રમ સંહિતાઓનું અમલીકરણ એ શ્રમિકોના ગૌરવ અને સુરક્ષા માટેનું ઐતિહાસિક પગલું છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના ડેટા અનુસાર ભારતમાં સામાજિક સુરક્ષા કવચ પાછલા દાયકામાં 19%થી વધીને 64.3% થયું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટો વધારો છે. વધુમાં 2014થી 2024 દરમિયાન દેશમાં આશરે 17 કરોડ નવી રોજગારીની તકોનું સર્જન થયું છે. આ સમગ્ર રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અંકલેશ્વર ખાતે નિહાળવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ નવી દિલ્હી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખાતે આયોજિત આ સમારોહમાં મુખ્ય અતિથિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ EPFOના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત આશરે 275 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત રોજગાર મેળવનારા કર્મચારીઓને 15,000 સુધીનું પ્રોત્સાહન પણ મળ્યું છે. સતત રોજગાર નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે માલિકો પ્રત્યે વધારાના કર્મચારી દીઠ માસિક 3,000 રૂપિયાનું પ્રોત્સાહન પણ મળવાપાત્ર છે. PMVBRY યોજના રોજગાર નિર્માણ, રોજગારના ઔપચારિકરણ અને સામાજિક સુરક્ષા માટેના બનાવવામાં આવ્યું છે. આ પ્રોત્સાહને દેશભરમાં 15 લાખ લાભાર્થીઓને રોજગારી સુવિધા પૂરી પાડી છે. આ યોજના 1 ઓગસ્ટ 2025ના રોજથી અમલમાં છે અને એમાં 99,446 કરોડના બજેટ સાથે આ યોજનાનો ઉદ્દેશ 2 વર્ષના ગાળામાં 3.5 કરોડથી પણ વધુ રોજગારીનું સર્જન ને પ્રોત્સાહિત કરવાનો છે. અંદાજે 2 કરોડ લાભાર્થીઓને કાર્યબળમાં પ્રથમ વખત પ્રવેશ કરનારા હોવાની અપેક્ષા છે અને આ યોજના થકી સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવામાં અને વિકસિત ભારતના નિર્માણને આગળ વધારવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી રહી, ત્યારે આ તબક્કે પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સંબોધીને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી ઓગસ્ટ 2010 પહેલા નિયુક્ત થયેલા દેશભરના લાખો શિક્ષકોને કાયદાકીય અને નીતિગત સંરક્ષણ પૂરું પાડવાની રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે સર્વોચ્ચ ન્યાયાલયના 29 મે 2026ના ચુકાદાના પરિપ્રેક્ષ્યમાં શિક્ષકોમાં વ્યાપેલી અસુરક્ષા અને ચિંતાની ભાવનાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. 23 ઓગસ્ટ 2010 પહેલા નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટની ફરજિયાતમાંથી કાયમી ધોરણે મુક્તિ આપવામાં આવે. આ શિક્ષકોની સેવા, વરિષ્ઠતા, બઢતી અને અન્ય તમામ કાયદેસરના લાભો સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવે. કોઈપણ પાત્રતાના ધોરણોને પૂર્વવર્તી અસરથી લાગુ કરવા ન્યાયસંગત નથી. તેથી સંસદ કે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી કાયદાકીય સુધારો કરીને આ વર્ગને કાયમી રાહત આપવામાં આવે. દેશના તમામ રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે, જેથી શિક્ષકોમાં પ્રવર્તતી મૂંઝવણનો અંત આવે. વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો તત્કાલીન નિયમો અને પાત્રતાના ધોરણો અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે જ ભરતી થયા હતા. દાયકાઓથી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા શિક્ષકો પર પાછળથી નક્કી કરાયેલા ધોરણો થોપવા તે ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ સંવેદનશીલતા દાખવી આ બાબતે સકારાત્મક અભિગમ અપનાવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જ્યારે પણ
આ શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે આવી કોઈ ટેટ પરીક્ષા પાસ કરવાની 2010 પહેલા એવું કોઈ જોગવાઈ જ ન હતી. અને જ્યારે અચાનક આવી આ જોગવાઈ લાદવામાં આવે છે ત્યારે તો અમે આજે કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપીએ છીએ અને અમે એક પુનઃ વિચારણા માટે વારંવાર વિનંતી કરી છે. આ સાથે અમારા બીજા પણ 20 મુદ્દા છે કે જે અમે સરકારશ્રીને નામદાર સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગ છે એ પૂરી કરવામાં આવે. અને અમારો તો ખાસ એવું માનવામાં આવે છે કે જ્યારે ટેટ પરીક્ષા પાટલી અસરથી તમારે લાગુ કરવી છે તો જૂની પેન્શન યોજના તો વર્ષોથી ચાલતી હતી, તો પછી એને શા માટે બંધ કરવામાં આવી? જૂની પેન્શન યોજના ચાલુ રાખો, ઓપીએસ ચાલુ રાખો. તો અને બીજું કે ફિક્સ પગાર, આ ફિક્સ પગારની યોજનાથી હજારો પરિવાર એ ખરેખર ગરીબીની રેખામાં છે એમ કહી તો ચાલશે. એનું કારણ છે કે ફિક્સ પગારથી આજે એ પરિવારનું શોષણ થાય છે. ખૂબ મોટો કાર્યભાર, અમારી પાસે બિન શૈક્ષણિક કામગીરીઓ પણ એટલી બધી છે કે અમને અમારા વર્ગમાં જવાનો સમય નથી મળતો. શિક્ષક માટે વર્ગ એટલે સ્વર્ગ સમાન હોય છે. તો એને આ બિન શૈક્ષણિક કામગીરીથી પણ એક વખતે આ લાદી લેવામાં આવ્યો છે. અને અમારી વારંવાર વિનંતી છે, અમારો આજનો મુખ્ય મુદ્દો જે છે ટેટ પરીક્ષા જે છે એના માટે સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારણા કરવા માટે સંસદ અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર છે અને વિકસિત ભારતમાં શિક્ષકોનું આગવું સ્થાન છે. જુઓ તો ખરા, એનું કારણ છે કે કોઈ પણ કર્મચારી હોય અને એમાં ખાસ કરીને શિક્ષક હોય એ દેશના વિકાસનું અભિન્ન અંગ છે. ત્યારે એ દુઃખી હોય તો એ સરકાર માટે પણ ખરેખર ખૂબ દુઃખદની બાબત ગણાય. અને અમે આજે અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ કે ટેટ પરીક્ષા નાબૂદ થાય અને અમારા આજના બીજા 20 મુદ્દા જે છે 6 થી 8નું પગાર ધોરણ અલગ હોય, એસટાટના નિયમો હોય. જ્યારે શિક્ષકો પાસે ક્લાસ 1 અને ક્લાસ 2 નું કામ લેવામાં આવે છે તો એને પરીક્ષા અપાવો ને, ક્લાસ 1 ને ક્લાસ 2 બનાવો. અને એ જરૂરી છે. ખાસ જિલ્લા ફેર ડબલ વાર થાય. આવા અનેક મુદ્દાઓ સાથે 20 મુદ્દા છે કે જે અમે, અને વધુની વાત તો હું એવું કહું કે અમે એકલા માંગણી અમારે શિક્ષકોની નથી, બાળકો માટે પણ છે કે એમને જે અનાજ છે એ રેગ્યુલર મળતું નથી, અનિયમિત ચણા અને દાળનો જથ્થો અનિયમિત આવે છે. તો અમે બાળકો માટે પણ લાગણી વ્યક્ત કરી કે મધ્યાહન ભોજનમાં અનાજ પણ રેગ્યુલર આવવું જોઈએ, નિયમિત આવવું જોઈએ. અમારે આજે આ લાગણી વ્યક્ત કરીએ છીએ. અમને આશા છે કે સરકાર અમારી વાત માનશે અને નામદાર સુપ્રીમ કોર્ટ પણ આ પુનઃ વિચારણા માટે અમારી વાત માનશે. શિક્ષકો એટલે સર્વોચ્ચ સ્થાન છે, ત્યારે શિક્ષક દુઃખી હોય એ ખરેખર યોગ્ય નથી. અમે બળપૂર્વક ઉગ્ર રજૂઆત સાથે કહીએ છીએ સંસદને અને માનનીય વડાપ્રધાન સાહેબને અને માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને કે આ સુપ્રીમ કોર્ટમાં અમારી પુનઃ વિચારણા થાય એ માટે અમારી વિનંતીને સ્વીકાર કરવામાં આવે. ભરૂચના પગુથણ ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી કચાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ પગુથણ પાસેથી પસાર થતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં તરતા મૃતદેહ પર પડતા જ લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ગામના જાગૃત નાગરિકો દ્વારા અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલની બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવા સાથે મૃતક યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે અંગેની માહિતી મેળવવાની કવાયત હાથ ધરી હતી. આ અંગે હજી સુધી કોઈ ભાડ મળી નથી. પોલીસ આસપાસના ગામોમાં ગુમ થયેલા લોકોની યાદી પણ ચકાસી રહી છે. તેમજ આ આત્મહત્યાનો મામલો છે, કોઈ અકસ્માત નડ્યો છે કે પછી આની પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે, તે તમામ પાસાઓ પર પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જોકે આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં 12મા વિશ્વ યોગ દિનની રંગેચંગી ઉજવણી કરવામાં આવી હતી. યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. યોગ આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે. ગુજરાત યોગ બોર્ડ અને પ્રાર્થના વિદ્યાલય ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રાર્થના વિદ્યાલય ભરૂચના પટાંગણમાં 12મા વિશ્વ યોગ દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, મનોજભાઈ મહેતા, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ હેમાક્ષીબેન પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઈ વસાવા, ભરૂચ જિલ્લા યોગ સંચાલક અંજલિબેન ડોગરા, યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ,
યોગ કોચ કૃપાબેન પટેલ, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ તથા શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના 850 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા સામૂહિક યોગાભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો પણ સહભાગી બન્યા હતા. આ ઉપરાંત બિનિતાબેન પ્રજાપતિ દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા તેમજ માનસિક શાંતિ મેળવવા હંમેશા યોગ કરવાનો ખાસ અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજ્ય યોગા બોર્ડ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે 21મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગા દિનનું પ્રાર્થના વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સર, મહામંત્રી નિરલભાઈ પટેલ સર, મનોજભાઈ મહેતા હાજર રહ્યા હતા. આ સાથે સાથે ગુજરાત રાજ્ય યોગા બોર્ડના કન્વીનર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા પ્રાર્થના વિદ્યાલયના 800 થી 900 બાળકોને યોગા શીખવાડવામાં આવ્યા હતા. આગામી તારીખ 26 જૂનના રોજ મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આમોદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, પાલિકા સદસ્ય શકીલ કાપડિયા, સામાજિક આગેવાન નવીન પરમાર, તાજિયા કમિટીના પ્રમુખ સફવાન પટેલ, કમિટીના સભ્યો આદિલ મલિક, જુનેદ મલિક, અલ્તાફ બાદશાહ, આદિલ ખત્રી, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ, મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમના તાજિયા અને જુલુસના રૂટ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત આગેવાનોએ જુલુસના માર્ગ પર નડતરરૂપ બની રહેલા વીજ વાયરોને ઊંચા કરવા, માર્ગોની સફાઈ, સ્ટ્રીટ લાઇટોની યોગ્ય વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અંગે જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. વીજ કંપનીના અધિકારીઓએ નડતરરૂપ વીજ લાઇનો અને વાયરો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાએ જણાવ્યું હતું કે મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેમજ તમામ સમાજના આગેવાનોને પરસ્પર સહકાર, ભાઈચારો અને શાંતિ જાળવી પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી. બેઠકના અંતે ઉપસ્થિત સભ્યોએ મોહરમની ઉજવણીનું પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. ઇસ્લામિક હિજરી નવા વર્ષના પ્રથમ અને પવિત્ર મહિના મોહરમના આગમન સાથે ડભોઈ શહેર સહિત સમગ્ર તાલુકામાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે. હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની યાદમાં બેસાડવામાં આવતા પરંપરાગત તાજિયાઓના નિર્માણમાં સ્થાનિક કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ વર્ષે પણ અવનવી ડિઝાઇન, ઝીણવટભરી કોતરણી અને આકર્ષક શણગાર સાથેના ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ડભોઈ શહેર તેની કોમી એકતા અને ભવ્ય તાજિયાઓ માટે સમગ્ર વિસ્તારમાં આગવી ઓળખ ધરાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કડિયાવડ, સુંદરકુવા, મેજેસ્ટિક ટોકીઝ વિસ્તાર, તળાવપુરા, વિભાભાઈ સ્કૂલ પાસે, નવાપુરા, બદરુદ્દીન મોહલ્લો, ઈદગાહ વિસ્તાર અને જનતાનગર સહિત શહેરના 10 થી 12 જેટલા વિસ્તારોમાં તાજિયાની સ્થાપના કરવામાં આવશે. મોહરમના 10 દિવસ દરમિયાન વિવિધ મોહલ્લાઓમાં ધાર્મિક પ્રવચનો, મજલિસ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જ્યારે 9મી મોહરમની રાત્રે તમામ તાજિયા લોકોના દર્શનાર્થે ચોકમાં મૂકવામાં આવશે. ત્યારબાદ 10મી મોહરમના દિવસે પરંપરાગત તાજિયા જુલુસ નીકળશે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો શ્રદ્ધાભેર જોડાશે. મોહરમનો પવિત્ર મહિનો માત્ર શોક અને બલિદાનની યાદ જ નહીં, પરંતુ સત્ય, ન્યાય અને માનવતા માટેના સંઘર્ષનું પણ પ્રતીક માનવામાં આવે છે. કરોડોના ખર્ચે બનેલ ડભોઈના સરિતા ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા મહિનાઓથી છવાયેલ અંધારપટના મીડિયા અહેવાલ બાદ તંત્રએ જાગીને સ્ટ્રીટ લાઇટો શરૂ કરતા પ્રજાજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે. ડભોઈના મહત્વના સરિતા ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા મહિનાઓથી અંધારપટ છવાયેલો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ પર નવી લાઇટો લગાવવામાં આવી હોવા છતાં તે શરૂ કરવામાં આવતી ન હતી, જેના કારણે રાત્રિના સમયે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ મુદ્દે મીડિયાએ વારંવાર અહેવાલો પ્રસિદ્ધ કરીને તંત્રનું ધ્યાન દોર્યું હતું, જેના પરિણામે આખરે સંબંધિત વિભાગ જાગૃત બન્યો અને ગઈકાલે રાત્રે બ્રિજ પર લગાવવામાં આવેલી તમામ 280 સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરી દેવામાં આવી. રેલવે ડીએમ 30/88 માર્ગ પર આવેલા ઓવરબ્રિજના નિર્માણ પાછળ અંદાજે 42 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા, કરનાળી, ચાણોદ, પોઈચા અને વઢવાણા જેવા મહત્વના પ્રવાસન અને ધાર્મિક સ્થળો તરફ જતા હજારો વાહન ચાલકો માટે આ માર્ગ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. લાઇટો શરૂ થતાં સમગ્ર બ્રિજ પ્રકાશિત થઈ ગયો હતો અને સ્થાનિક નાગરિકો તેમજ વાહન ચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી. લોકોનું કહેવું છે કે મીડિયાએ સતત આ મુદ્દો ઉઠાવ્યો ન હોત તો કદાચ આ સમસ્યાનો ઉકેલ હજુ લાંબો ખેંચાયો હોત. હવે બ્રિજ પર પૂરતી રોશની થતાં રાત્રિના સમયે મુસાફરી વધુ સુરક્ષિત બનશે અને અકસ્માતની સંભાવનાઓમાં પણ ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડભોઈ તાલુકાના તરસાણા ગામના તળાવમાં એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ગભરાટ પ્રસરી જવા પામ્યો છે. ગામના તળાવના કિનારે મગર આંટાફેરો કરતો હોવાનો વિડીયો અને દ્રશ્યો સામે આવતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તરસાણા ગામનું આ તળાવ રોજની પ્રવૃત્તિઓ માટે ખૂબ મહત્વનું છે. ગામના લોકો સવાર સાંજ તળાવ કિનારે કપડાં ધોવા તેમજ પશુઓને પાણી પીવડાવવા માટે જતા હોય છે. આ ઉપરાંત આસપાસના ખેતરોમાં કામ કરતા ખેત મજૂરોને ખેડૂતો પણ આ જ માર્ગનો ઉપયોગ કરે છે. મગરના કારણે હવે લોકો તળાવ કિનારે જતા પણ ડરી રહ્યા છે. કોઈ નિર્દોષ પશુ કે માણસ આ મગરનો શિકાર બને તે પહેલા તંત્ર જાગે તે જરૂરી છે. તળાવ કિનારે જતા મગર ગમે ત્યારે કોઈ નિર્દોષ માણસ કે પશુ પર હુમલો કરી શકે છે. વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવે અને તળાવ કિનારે પાંજરું મૂકે તેવી માંગ ઉઠવા પામી છે. મોટી દુર્ઘટના ઘટે તે પહેલા વન વિભાગ આ મહાકાય મગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડે તે અત્યંત જરૂરી બન્યું છે. હવે જોવાનું રહેશે કે વન વિભાગ આ બાબતને કેટલી ગંભીરતાથી લેશે અને ક્યારે મગરને પાંજરે પૂરવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મહિલાઓના સ્વાવલંબનને પ્રોત્સાહન આપતો એક વિશેષ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર જૈન તેરાપંથ મહિલા મંડળ દ્વારા શ્રી ઉત્સવ એક કદમ સ્વાવલંબન તરફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓએ પોતાની અંદરની પ્રતિભા અને કૌશલ્યને રજૂ કરતા વિવિધ સ્ટોલ લગાવ્યા હતા. મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં સ્વનિધિ યોજના, લક્ષપતિ દીદી યોજના સહિતની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓને પોતાના પગ પર ઊભા રહેવા, નવા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનની દિશામાં યોજાયેલા કાર્યક્રમથી અનેક મહિલાઓને નવી પ્રેરણા મળી હતી. अखिल भारतीय तेरापंथ महिला मंडल अंकलेश्वर पहली बार लेके आ रहा है श्री उत्सव. सभी महिलाओं को निवेदन है कि ज्यादा से ज्यादा संख्या में इधर आए और विजिट करे. हम जीआईडीसी अंकलेश्वर की उन महिलाओं को प्रमोट कर रहे हैं जो घर से काम कर रही है और जो एक कदम स्वावलंबन की ओर है. ये तो सभी से निवेदन है कि ज्यादा से ज्यादा संख्या में पधारे और इस कार्यक्रम को सफल बनाए. શ્રી ઉત્સવ એક કદમ સ્વાવલંબન કી ઓર નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓએ પોતપોતાના માં જે આવડત રહેલી છે તેના સ્ટોલ લગાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, જેમ કે સ્વનિધિ યોજના, લખપતિ દીદી યોજના અને મહિલાઓને આવા વિવિધ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રેરણા આપી. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સનાતન ધર્મના મુખ્ય 4 ધામો પૈકીના પવિત્ર રામેશ્વરમ ધામમાં શ્રી રામચરિતમાનસ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વ્યાસપીઠ પરથી લાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે તમિલનાડુમાં આવેલ અને સનાતન ધર્મના મુખ્ય 4 ધામો પૈકીના એક એવા રામેશ્વરમ ધામમાં 7 દિકે સુધી શ્રી રામચરિતમાનસ કથા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. હરિદ્વાર, ચિત્રકૂટ, વૃંદાવન અને દ્વારિકા સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચૂકનાર ઇલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્ર વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 175 થી વધુ શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કથાકાર ધનેન્દ્ર વ્યાસજીની આ 47મી કથા છે. ભરૂચના વડદલા ગામની પ્રાથમિક શાળા ખાતે મોમ્સ ઓફ ભરૂચ દ્વારા વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપના ફાઉન્ડર સેજલ કાપડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે
જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આ શિબિર યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સેજલ કાપડિયાએ બાળકોને યોગનું મહત્વ સમજાવતા વિવિધ સરળ અને અસરકારક આસનોનો અભ્યાસ કરાવ્યો હતો. તેમણે બાળકોને સમજાવ્યું કે નિયમિત યોગ કરવાથી માત્ર શરીર જ સ્વસ્થ નથી થતું, પરંતુ એકાગ્રતામાં પણ વધારો થાય છે, જે અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. બાળકોએ પણ ખૂબ જ તલ્લીનતાથી તમામ આસનો શીખ્યા હતા અને યોગની ક્રિયાઓનો આનંદ માણ્યો હતો. અંતમાં સેજલ કાપડિયાએ બાળકોને ઉપસ્થિત શિક્ષકોને જીવનશૈલીમાં યોગને કાયમી સ્થાન આપવા માટે અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળપણથી જ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું અત્યંત આવશ્યક છે. શાળાના આયોજકોએ મોમ્સ ઓફ ભરૂચના પ્રયાસને બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા રચનાત્મક કાર્યક્રમો યોજવાની આશા વ્યક્ત કરી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હાંસોડ પોલીસે એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરોની ચોરી કરતી ટોળકીના 12 સાગરીતોની 20 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. 4 ગુનાનો ભેદ ઉકેલાયો. ભરૂચના જેબી મોદી પાર્ક પાસે ઝૂંપડાઓમાં લાગી આગ. આગમાં 5થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા. પાલિકા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં, પરંતુ માલમત્તા બળીને ખાખ. ભરૂચના જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરના રહીશોની પાલિકા પ્રમુખને રજૂઆત. વીજળી ગેસ કનેક્શન કાપી નાખવામાં આવતા ભારે હાલાકી. પ્રમુખની યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી. નર્મદા ભાજપાના હાઈ પ્રોફાઇલ રાજકીય ડ્રામાનો આવ્યો સુખદ અંત. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પ્રમુખ નીલ રાવે આપ્યું નિવેદન. બધા ભેગા થઈ વિધાનસભાની ચૂંટણી જીતીશું. જંબુસર પોલીસનો બાકો ટીંબી ગામે જુગારધામ પર દરોડો. 6,58,000ના મુદ્દામાલ સાથે 6 ઝડપાયા, 9 ફરાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.